કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલ મહિલા પીટીસી કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે તાલુકામાં આવેલ પીટીસી કોલેજમાં વિવિધ રમતગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રીડા ભારતી આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા પ્રકાશભાઈ ગોસ્વામીએ મેજર ધ્યાનચંદના જીવન વિશેની માહિતી આપતું પ્રેરક બૌદ્ધિક ઉદ્બોધન કર્યું હતું। ત્યારે કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુંભાવતે શાબ્દિક સ્વાગત કરતા પુષ્પગુચ્છ દ્વારા મુખ્ય મહેમાનને આવકાર્યા હતા અને આ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ખોખો, દોડ, કેરમ, ક્રિકેટ, દોરડાકૂદ, ચેસ જેવી રમતો રમાડવામાં આવી હતી। ઉત્સાહ ઉમંગ સાથે તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો અને અધ્યાપક કિરીટ જોશી, રીટાબેન તબિયાડ, સમીર અધિકારી, રફીક સુમરા સહયોગી બન્યા હતા। રાજેન્દ્ર કુંભાવત સાથે CN24 ન્યૂઝ મુન્દ્રા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।